પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. 30% પગાર વધારો, ભાવ વધારાની માંગને લઈને રત્ન કલાકારો મેદાનમાં છે. રત્નદીપ યોજના લાગુ કરાય, વ્યવસાય વેરો નાબૂદ કરવાની પણ માંગ છે. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બને તેવી સરકાર સમક્ષ માંગણી છે. 30 માર્ચે હડતાળનું રત્ન કલાકારો એલાન કર્યું. સરકારે કોઈ પગલાં ન લેતા રત્ન કલાકારોએ હડતાળ શરૂ કરી. બનાસકાંઠાના પાલનપુરમાં રેલવે કર્મચારીની ભૂખ હડતાળ. રેલવે કોલોનીમાં રસ્તાની સમસ્યા મુદ્દે આંદોલન થઈ રહ્યું છે. 4 વર્ષથી રસ્તો ખોદીને ખાતા ભોગવી રહ્યા છે હાલાકી. અનેકવાર રજૂઆત છતાં નિરાકરણ ન આવતા આંદોલન. વડોદરામાં યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે પાણીગેટ નજીકની હીરા મસ્જિદમાં લાગ્યા બેનરો. યુસીસી સામે વિરોધ દર્શાવતા બેનરો લાગ્યા. યુસીસીથી મુસ્લિમ ધર્મના નિયમો જોખમાતા હોવાનો ઉલ્લેખ છે. નિકાહ, તલાક અને વિરાસત પર જોખમનો બેનરમાં ઉલ્લેખ કરાયો છે. સેલવાસમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું. ઝંડા ચોક પાવર હાઉસ નજીક 2 દિવસથી પાઇપલાઇનમાં લીકેજની ઘટના છે. પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો બગાડ થઈ રહ્યો છે. તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.